જો બધાય ગાડીમાં ખડકાઈ ગયા છે અને થઈ ગયા છે બધાય ભૂખ્યા. તો આજ તો તનુની બર્થડેની પાર્ટી આપે છે તનુ, એટલે લઈ જાય છે અમને બધાને ઢોસા ખાવા. ચાલો બધા જઈએ. તો જો રાજકોટમાં અત્યારે રવિવારમાં હોટલની ટ્રાફિક. અમને એમ કીધું 1 કલાક પછી તપાસ કરો, વારો આવે તો આવે. તો હવે અમે વિચારીએ કે બીજે જતા રહીએ. તો જો બધાય હવે એવું વિચારીએ કે બીજે જતા રહીએ. આવે તો ઠીક છે, નકર આપણે બીજે જવાનું છે. અત્યારે અહીંયા તો મેળ નહીં આવ્યો. 1 કલાક કહે છે, 9 વાગ્યા 10 વાગે જમવાનું, ત્યાં સુધી તો આપણે શું કરીએ. જો બેઠા બેઠા બધા વેટિંગ લિસ્ટમાં મચ્છર મારે છે અને અત્યારે બધા બેઠા છે એસી ચાલુ કરીને, ગાડી ચાલુ કરીને ગાડીમાં. તો જો બધા મોબાઈલ લઈ લઈને બેસી ગયા છે, પોતાની ખજાના ખોલે છે. હવે હું ગોતતા હશે કોને ખબર. અને પૂરી બેન અમારે એકલા થઈ ગયા છે, મોબાઈલ જ નથી પૂરી પાસે, નથી ને. અને એમાં કે ઘરે મૂકીને આવી છે એટલે હાવ એકલી પડી ગઈ બિચારી બિચારી. કાલ રિઝલ્ટ આવવાનું પૂરી. કા આપણે કાલ વાયરલ કરશું. કા કાલના વ્લોગમાં અલગથી વ્લોગ બનશે આખો તારો. તો કાલની પાર્ટી છે પૂરીની. શ્રીખંડ ને પૂરીને શ્રીખંડ ને પૂરી ખવડાવવાના છે બધાને ફરજિયાત. પૂરીની જ પૂરી કરી નાખો. આજે પૂરી ખાઈને ધરાણા નથી. ખાધી જ નહોતી. ખવડાવવું નથી. રોટલી ખવાય, પૂરી થોડી ખવાય. ના અમે આજે પૂરી નથી ખાધી એટલે અમે કાલે ખાવી હતી ને એટલે આજે પૂરી નહોતી ખાધી. શું કેવું તારું? સાચી વાત છે, બરાબર છે. મેં એમ કીધું તું કેવા આવી હતી, પૂરી ખાતી નહીં, આપણે કાલ ખાવાની છે. તો જો ફાઇનલી વારો આવી ગયો છે અને મૈસૂર મસાલા ઢોસા આપણે આવી ગયા છે. બધાએ મૈસૂર જ મગાવ્યા છે અને બધાને બહુ ભૂખ લાગી છે ને તો બધાએ જો તૂટી પડશે હમણાં. હો વેટ નથી થતો, એટલી ભૂખ લાગી ગઈ છે બધાને. ચાલો પહેલાં ફટાફટ ખાઈ લઈએ, ભૂખ બહુ લાગે છે. તો જો આ એક્સાઇટમેન્ટ છો. તો બાય ધ વે ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. તો હું છે ને આજ તો બહુ થાક લાગ્યો હતો ને એટલે હજી ઉઠી જ છું 9 વાગે. ફટાફટ 9 એમને બે ગઈ છું, તૈયારી નથી થઈ. એનું રીઝન છે કે આજે ભાઈનું રિઝલ્ટ આવવાનું છે મારા દેરનું. તો હું જો કેટલી એક્સાઇટેડ છું. આમ જો ક્યારના વિડીયો કોલિંગમાં બેઠા છીએ બધા અને રાહ જોઈ કે જલ્દી રિઝલ્ટ આવે ને તો આ કેવલ પાસેથી પાર્ટી લઈએ. વિડીયો કેમ પોસ્ટ થઈ ગયો, વર્લ્ડ ઉપર વયો ગયો, કોઈકનો કોલ આવ્યો હશે એટલે. તો જો જલ્દી કામ કરીએ આપણે. અને જો અમારા મામી શ્રી બેસી ગયા છે. કેમ છે મામી? મજામાં ને? હો મામાને ફોન કરેશ, ચા પાણી પીવાના. હવે આપણે નાના મામાને જવાનું, મહેશ મામાને જવાનું. આવી જાઓ. સાહેબને કહીએ કે તમે જોવા મળો ને. અમારું રિઝલ્ટ યુટ્યુબ ઉપર આવવાનું છે, કહી દે. કેવલ વિડીયો લઈશ, કેવલ બતાવ, એનું મોઢું બતાવ. છોટું હે છોટું, ઊંચી નજર એ નથી કરતા જતો. હે ભાભી 10 PM નું હોય તો કેવી મજા આવે. હે અબે તો રાત્રે 10 વાગ્યા લગી આપણે આવું જ કર્યા રાખશું. પિક્ચર ચાલુ કરું કઈ? હા કરો ને. જો સર્વિસ અનઅવેલેબલ, સર્વિસ બંધ છે એમ કે છે. હા મતલબ આવશે એટલે ડાયરેક્ટ કહી દઈશ, રિઝલ્ટ કહી દઈશ એવું હોય. હા અહીંયા નાખવાનું આવે નંબર તે લગી અત્યારે 10 વાગે આવશે, 10 વાગે આવશે એવું લખેલું આવે. જો કઈ ખુલ્લું જો હા 10 વાગે આવશે. બોલો હજી એમ જ લખે છે કે 10 વાગે આવશે રિઝલ્ટ. એની ઘડિયાળમાં તમારે જો તમારી ઘડિયાળમાં 10 મિનિટ વાગ્યા ને એટલે હજી વેબસાઇટ ખુલી ને તેવું લખે છે 10 વાગે આવશે રિઝલ્ટ એમ. પણ 10 તો વાગી ગયા. 10:03 થઈ. હા તોય લખે છે હજી કે 10 વાગે આવશે. એ એમ જ છે. ખરેખર કેમ નીકળે એટલે મજા આવે. ના એ એમ જ એમ લખ્યું છે.
પણ હવે ઇન્ડિયાનો ટાઈમ લખ્યો છે કે નહીં નહીં ખબર. ગુજરાતનો ગુજસેટ છે ડેટ 4 જ છે. હા 4th તારીખ જ છે. અને મે મહિનો જ છે. હા એ જ ચાલે છે ને. 4 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. હા, મે લાગે. સર્વિસ બંધ, પાછી સર્વિસ બંધ. કેટલા સરસ ફેવરો છે આના. એમ નહીં, પછી તો ખુલી ન જવું જોઈએ. એટલો બધો બધા એ કારે જોતા હોય એટલે આવું થતું હશે. એટલે જ ને. તો હું પણ પેલા તો તૈયાર થયા તું પેલા આવી તૈયાર જા થઈને એમને પેલા તૈયાર ન થઈ જવાય? 9 વાગે 10 વાગે પહેલા જો. હજી ઉઠ્યા ના હોય. હા પણ તો પણ પેલા થઈ જવાય તૈયાર. અમે જા ને અમને 20 ના બેઠા. તો અમે તો જો આમ ફૂલ આમ એક્સાઇટમેન્ટ તૈયારીમાં જ છીએ ફૂલ. ના તો રાહ જોઈને બેઠા છીએ પણ હવે ખબર નહીં લેટ કેમ થાય છે. અહીંયાથી હું રેકોર્ડ કરું છું, ત્યાંથી કેવલ. જો રિઝલ્ટ આવ્યું. બોર્ડનું ખોલ્યું છે ને? બુચકેટની તો ખબર જ છે. 99.70 ને? વાહ 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 કોળિયો. પાલટી બાકી હો છોટુ. પાલટી ના મારા વગર નહીં જવાય. પપ્પાને ના પાડ દો. છોટુ ફેસ બતાય. બુચકેટની તો ખબર જ છે. 118.25 કે 75. બોલો. આપણે વિસ્તારમાં અમદાવાદમાં હશે પહેલો. એ તો ખબર જ હતી એક કપાવાનો છે. નવાણું પોઈન્ટ કેટલા થયા? 95. આનો ફેસ બતાવો તો કેવલનો. મેં તો જોયા જ ન હોય ને એટલે જો કેટલા મોકલી દેજો રિઝલ્ટ. આમ ના દેખાય, આમાં ક્લિયરિટી ના આવે. આટલું સરસ રિઝલ્ટ આવ્યું એટલે પ્રાઉડ તો ફીલ થાય જ. તો હું અને ફઈ અહીંયા વિડીયો કોલિંગમાં વાતો કરતા હતા અને હવે આપણે પાર્ટી શું કરવી, ક્યારે જવું એ બધી વાતો કરતા હતા કે હવે જલ્દી તું આવી જા એટલે આપણે ક્યાંક બહાર જઈશું. તો એ રીતે ચર્ચાઓ થતી હતી અને સાથે સાથે પેંડા લાવ્યા હતા ફઈ ફુવા. તો એ લોકો પેંડા લાવ્યા એટલે મોઢું મીઠું કર્યું. બપોરે પછી આ બધી વાતોમાં બધા સાથે વિડીયો કોલિંગ કરવામાં રસોઈ બનાવવાનો તો ટાઈમ રહ્યો ન હોય અને ખુશી પણ એટલી હોય તો ઇડલી સંભાર ખાધા. તો અત્યારે હું આવી ગઈ છું મારા નાના મામાના ઘરે અને બધા અત્યારે બેઠા છે અને જમવાનું આજે અહીંયા છે. કેમ કે ભાઈ પૂરીનું રિઝલ્ટ આવી ગયું છે અને પૂરી મસ્ત એવા માર્ક્સથી પાસ થઈ ગઈ છે અને અત્યારે જો બધા બેઠા છે અહીંયા. તો આ જે તનિષભાઈ છે, મોટા મામા છે, મજામાં ને મામા? આ મારા મોટા મામા છે. આ નાના દાદા છે. નાના દાદા મજામાં ને? જય ગોપાલ. અને આ નાના મામા અત્યારે મામાના ઘરે આવ્યા છે.
સારું ને મામા કાલના જય ગોપાલ કરે છે વિડીયોમાં હા અને જો અને આ ભાઈ મોબાઈલ રમે છે. છોકરાનો અત્યારે મોબાઈલ પહેલાં જોઈ જુનાગઢના મહેમાન છે રાજકોટમાં આવી ગયા છે. વંશભાઈ આવ્યા છે અને અહીંયા જો પલ્લુબેન છે રસોઈ બનાવે છે. પલ્લુબેન તૈયારી કરો જલ્દી રસોઈની બરાબર. હા ભૂખ લાગી છે હવે અને આ બેનને મસ્ત એવું રિઝલ્ટ આવી ગયું છે. કોંગ્રેચ્યુલેશન. અને મસ્ત આવ્યું એટલે આપણે પાર્ટી અત્યારે થાય છે ને. હા અમારો શ્રીખંડ તૈયાર છે હો. અને મોટા મામી આ અમારા મોટા મામી મામી મજામાં ને પૂરેપૂરા. અને આ અમારા નાના મામી નાના મામી મજામાં. તો જો રસોઈ બની ગઈ છે પૂરી બને છે અને અહીંયા જો બધી લેડીઝ છે ને વાતવે ચડી છે. આ વાત ઓલી વાત ને બધા જો તો વાતો કરે છે. અને આ છોકરાઓ જો રમે છે મસ્ત. પપી કર દે. અરે વાહ મસ્ત લાગે છે તું કર દે. હાય કર દે. હાય કરો. જો બધા જેન્ટ્સને જમવા બેહાડી દીધા છે. હર્ષ તારું નામ વંશ ને. હા વંશ છે, મામા છે, દાદા છે અને મામા છે અને તનિષ. આ બધાને કારે જમવા બેહાડી દીધા છે. રાખસિયા વંશ પંકજભાઈ. આ બધી પેઢી એમને બધી પેઢી ભેગી બોલવી લાગે છે તમારે. આ પેઢી બધી આવી જવી જોઈએ. અને હું રાખસિયાભાઈ અને હું ને ધારા ને પલ્લુ બધાય છે ને પીરસીએ છીએ. અને આ બેન જો માંદા માણસો શું ખાવાનું છે ખાલી શું ખાવાનું છે ખાલી ભાત નકરા ભાત ખાઈ લે. નકરા ભાત ખાઈ લે ને ના રે ના ઉતરી જોઈને સારું ન હોય ને બધું ગળે ઉતરે મને સારું. હા જો લેડીઝ બધા જમવા બેસી ગયા છે. તો શ્રીખંડ પૂરી ને બધી અલગ બધા ખાવા બેસી ગયા છે. બધાની ડીશ ફૂલ છે હજી પૂરી નથી થઈ. બે મામી મમ્મી નાના બા માસી છે. અહીંયા મામી બેઠા છે બીજા બધા એકારે જમવા બેસી ગયા. તો જો ફૂલ ડીશ તમને બતાવી દઉં. પૂરી છે, શાક છે, ખમણ છે, ટીંડોરાનો સંભારો, કેરી અને સાથે છે મસ્ત મજાનો શ્રીખંડ. તો આજે ભાઈ ખાઈ જ લેવાનું છે. શ્રીખંડ પૂરી ખાવાના છે. પૂરીને રિઝલ્ટ આવ્યું નહીં ખુશીમાં. કેમ પૂરી શ્રીખંડ પૂરી ખાવાના ને? હાલો શ્રીખંડ પૂરી ખાવા. ચાલો બધા જમી લઈએ. હવે છેલ્લો વારો અમારો છે તો અમે બધા બેસી ગયા છે. તો મારે છે ને આ 3 ડબલા શ્રીખંડ પૂરો કરવાનો છે. થઈ ગયો ને 3 ડબલા ખાલી. મારે પૂરીને આ બેન પાછો પૂરો કરી દેવાનો છે, ચાટી જવાનો છે. અને આ ડબ્બો છે એ અમારે બધા માટે છે. તો મામા છે ને અત્યારે 5:30 વાગે રસ લઈ આવ્યા છે. અને રાજકોટમાં રસ તો જો કેટલો સસ્તો છે. આપણે અમદાવાદમાં 20 રૂપિયા ને 25 રૂપિયા લઈ અને અહીંયા છે ને ગ્લાસના 5 રૂપિયા. કેવું સારું કેમ પૂરી જ્યારે ઈચ્છા થાય તે પી આવવાની. સાચી વાત નથી. તો જો બધાય રસ પીવા માટે બેઠા છે. લ્યો ભાઈ લીધો માસી આવી ગયું બધાય. ચાલો બધાય રસ પીવા. રાતે મામાના ઘરે જમવાનું હતું, મોટા મામાના ઘરે. તો ત્યાં ભાજી પાવનો પ્રોગ્રામ હતો અને ઘણા બધા સલાડ હતા, અથાણા હતા. તો આ રીતે બધા જમવા બેઠા હતા અને ધીમે ધીમે બધાને 1 બાય 1 જમવાનું હતું. જેમ કે ગરમ રોટલી થતી હતી એટલા માટે. સાથે સાથે ટીવીમાં આપણે કેસેટ ચાલુ હતી ભાઈના અને દીદીના બંનેના મેરેજની. તો એ કેસેટ અમે કોઈએ જોઈ નહોતી એટલે બધાનું ધ્યાન ત્યાં જ હતું. તો જ્યાં સુધી કેસેટ જોવે ત્યાં સુધી બીજા થોડા જમી લે, વચ્ચે થોડી વાર સ્ટોપ કરે, વચ્ચે બીજા લોકો જમવા બેસી જાય. આ રીતે 1 બાય 1 બધા જમવા બેઠા હતા. જ્યારે હું અને અમે લોકો જમીને ઊભા થયા એટલે મમ્મીની બધા સાથે જમવા બેસી ગયા અને એ લોકોએ જમ્યું એટલે તરત જ અમે લોકો નીકળી ગયા હતા મામાના ઘરે સૂવા જવા માટે. તો અહીંયા ઘણા સમય પછી બધા ભેગા થયા હતા એટલે વાતો કરી, સાથે સાથે મેરેજની કેસેટ જોવાની તો બહુ જ મજા આવી ગઈ. બધી મેમરીઝ ક્રિએટ થઈ ગઈ. હેલો ફ્રેન્ડ, તો કેમ છો? મજામાં હશો? તો આજે ભાઈ હું પહોંચી ગઈ છું ફઈના ઘરે. તો હમણાં બધા ગામત્રા જ કરવાના છે ને બધાને ઘરે ખાઈ પીને મજા જ કરવાની છે. તો કાજલ ફઈની લોકો અહીંયા આવી ગયા છે તો હું અહીંયા પહોંચી ગઈ છું. તો મમ્મીએ એના ભાઈના ઘરે તો કાંઈ બનાવ્યું નથી, કંઈ કર્યું નથી કામ, પણ એ નણંદના ઘરે આવીને પૂરી ચડવા માંડીશ. ચો કરવું પડે ને. સાચી વાત છે. નણંદ એકલા છે ને એટલે કરવું પડે, જેમ કે માંદા હોય ને કામ કરવું પડે. તો જો ફઈન ઘરે આવી ગયા. ફઈ કેમ છે? મજામાં? સરસ. તું આવી એટલે વધારે સરસ. હા મારી પહેલી દીકરી.
એમ કેવો હમણાં ઓલી બે એ કાલે જ કહેતી ઓલી બે હમણાં રડમ રાખસ ને રોમાં એટલે કે અમે હું કે અમાર ત્રણેયની કસમ છે તું રોને તોય કે તો હારપુર હારમે હું કે અમારી ત્રણેયની નહીં અદુની કસમ ખાતો તું માચી કે અદુની કસમ ખાઈ ભાઈને એકલા એકલા અહીંયા ગમતું નથી ને તો રોયા રાખે એટલે જો આવી ગયા બેનજી આવી ગયા મજામાં કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સારું જાય ને ભણવાનું કેમ ચાલે સરસ એકદમ સારું બેસ્ટ ઓફ લક 2 વર્ષ પહેલા એલેનનો પોપટ મેં જોયું ને ઓલામાં વિડીયો કોલિંગમાં જ જોયું હતું પોપટ બોલી દે એલેનનો પોપટ એલનનો પોપટ છે ભાઈ એલનમાં જાય છે મારી પૂર્વાબેન એલનમાં અત્યારે 11th ચાલુ કર્યું છે બરાબર ને ફૂલ તૈયારી અને એલનના પોપટ જેવા કલર છે કલર જ આનો યુનિક રાખ્યો છે પોપટ જ લાગે ને બિચારી જો આવી ગયા છે ફઈના ઘરે આટલી સરસ મજાની ટ્રીપ કરી અને મજા ના આવે એવું તો બને જ નહીં ઘરે જવાની ઈચ્છા ન થાય પણ હા 5-6 દિવસ થાય એટલે ઓબ્વિયસલી ઘર તો યાદ આવવાનું જ હોય તો અમે 3-4 દિવસ છે મામાના ઘરે માસીને ઘરે રોકાયા અને ખૂબ મજા કરી સાથે વિડીયોનો એન્ડ લઈએ બાય બાય ટાટા ટેક કેર